ગુજરાતના મિની ગોવા તરીકે પ્રસિદ્ધ થઈ રહેલા સ્થળે 5 ડૂબ્યા, 3નો બચાવ, 2ના મોત। હાલમાં ચાલી રહેલ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા લોકો હિલ સ્ટેશન અને નદી કિનારા જેવા સ્થળોની પસંદગી કરતા હોય છે, ત્યારે ગુજરાતનું મિની ગોવા તરીકે પ્રસિદ્ધ થઈ રહેલ સ્થળ એટલે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાનું દિવેર મઢી છે। હાલમાં ચાલી રહેલા ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ હજારો પર્યટકો ગુજરાતભરમાંથી દિવેર મઢી ખાતે કુદરતી સાનિધ્યમાં નર્મદા નદીમાં નાહવા માટે આવતા હોય છે। હાલમાં એવા પોઈચા ખાતે નાહવા માટે આવેલા પરિવારજનોમાંથી 7 ડૂબ્યાની ઘટના ઘટી હતી। હજુ એની સહી સુકાઈ નથી ત્યાં ગત રોજ દિવેર મઢી ખાતે ભરૂચ અને અંકલેશ્વરના 24 જેટલા પરિવારજનો નર્મદા નદીમાં નાહવા માટે આવેલા હતા, જેમાં 5 વ્યક્તિ ડૂબતા 3નો બચાવ થવા પામ્યો હતો, જ્યારે 2 લાપતા બનતા તંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા 2 લાપતાની શોધખોળ શરૂ કરતા સવારે કરજણ તાલુકાના રનાપુર અને દેરોલી ખાતેથી બંનેના મૃતદેહ મળી આવતા કરજણ સરકારી દવાખાને પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા। ડૂબવાની ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવા પામી હતી, તેમજ પરિવારજનો ડૂબતા સ્વજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી। અમે 25 જણ જેવા આવ્યા હતા નાહવા માટે। ગરમીના કારણે અમે નાહવા પડ્યા હતા અને ત્યાં 1 કલાક પછી અમને ખબર પડી કે અમારી ગ્રુપમાંથી 2 છોકરા નથી મળતા અને ત્યાર પછી અમે તંત્રને જાણ કરી અને ત્યાર પછી તંત્રએ શોધખોળ ચાલુ કરી છે। શું નામ હતું? હિતેશ કુમાર રમેશભાઈ પટેલ અને યશ કુમાર રાકેશભાઈ પટેલ।